નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર માટે વાત કરતા છે મિત્રો, જેમાં આપણે મધ્યક અને બહુલક માટે વાત કરી ગયા છે મિત્રો। અહીં આગળ આપણે સ્વાધ્યાય 14.4 માં પ્રશ્ન નંબર 1 માં આવૃત્તિ વક્ર કઈ રીતે તૈયાર થાય છે, એટલે કે થી ઓછા પ્રકાર અને થી વધુ પ્રકાર નો આવૃત્તિ વક્ર। હવે આવૃત્તિ વક્રને બીજા શબ્દોમાં આપણે અજાયુ અથવા અજીવ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ। તો મિત્રો અહીંયા આગળ પ્રશ્ન નંબર 1 માં એક કારખાનાના 50 કર્મચારીઓનું દૈનિક વેતન આપણને આવૃત્તિ વિતરણ કોષ્ટક સ્વરૂપે દર્શાવેલું છે। તો તેનો અજાયુ અથવા તો આવૃત્તિ વક્ર આપણે તૈયાર કરવાનો છે। તો મિત્રો અજાયુ આવૃત્તિ વક્ર એટલે આપણે બે પ્રકારના આવી શકે, થી ઓછા પ્રકાર અને થી વધુ પ્રકાર। અહીંયા આગળ પ્રશ્ન નંબર 1 માં આપણે થી ઓછા પ્રકારનો આવૃત્તિ વિતરણ કોષ્ટક જે આપેલું છે તેના ઉપરથી થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ શોધીને એનો આવૃત્તિ વક્ર એટલે કે અજાયુ દોરવાનો છે। તો એના માટે વાત કરીએ, આપણને જે માહિતી આપેલી છે તેની નોંધ કરી લઈએ। સૌપ્રથમ દૈનિક વેતન જે વર્ગ સ્વરૂપે આપેલું છે આપણને તે કંઈક આ રીતે છે, 100 થી 120, 120 થી 140, 140 થી 160, 160 થી 180 અને 180 થી 200, જેમાં આપણને જે કર્મચારીઓની સંખ્યા આપેલી છે તે છે 12, 14, 8, 6 અને 10, 8, 6 અને 10 આવા કર્મચારીઓની સંખ્યા અહીંયા આગળ આપેલી છે। તો સૌપ્રથમ આપણે વાત કરી છે તે મુજબ મિત્રો કે આપણે એના માટે સંચય આવૃત્તિ શોધવી પડે અને સંચય આવૃત્તિ શોધ્યા બાદ આપણે એનો આવૃત્તિ વક્ર એટલે કે અજાયુ તૈયાર કરવાનો છે। તો અહીંયા આગળ આપણે જોઈએ મિત્રો, તે પહેલા સંચય આવૃત્તિ શોધી નાખીએ। આપણે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ તૈયાર કરવાની છે। તો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ લખીએ, જે આપણે સ્વાધ્યાય 14.3 માં જોઈ ગયા છે। અહીંયા આગળ થી ઓછા પ્રકાર એટલે ઉર્ધ્વ સીમાથી ઓછા એટલે કે 120 થી ઓછા, તેમાં કર્મચારીઓની સંખ્યા કેટલી આવશે? 100 થી 120 માં 12 છે એટલે 120 થી ઓછામાં એમાં સંચય આવૃત્તિ આપણી આવશે 12। ત્યાર પછી આપણે જોઈએ 140 થી ઓછા એટલે ઉપર 100 થી 120 અને 120 થી 140 બંને વર્ગની આવૃત્તિનો સમાવેશ થશે। એટલે આપણે વાત કરી ગયા તે મુજબ ઉપરનો સરવાળો વત્તા જે તે વર્ગની આવૃત્તિ એટલે કુલ થશે અહીંયા આગળ 26। ત્યાર પછી આપણે જોઈએ તો 160 થી ઓછા તો ઉપરનો સરવાળો આપણને મળે છે 26 અને આ વર્ગની આવૃત્તિ છે 8 તો આપણને મળશે 34। ત્યાર પછી આપણે જોઈએ 180 થી ઓછા એટલે અહીંયા આગળ ઉપરનો સરવાળો છે 34 અને આ વર્ગની આવૃત્તિ છે 6 એટલે કુલ થશે સંચય આવૃત્તિ 40। ત્યાર પછી આપણે જોઈએ 200 થી ઓછા તો ઉપરના સરવાળો 40 અને આ વર્ગની આવૃત્તિ છે 10 એટલે સરવાળો થશે 50। એટલે આપણને સંચય આવૃત્તિ મળશે 12, 26, 34, 40 અને 50। હવે આનો આપણે આવૃત્તિ વક્ર દોરવાનો છે એટલે કે અજાયુ દોરવાનો છે। તો મિત્રો અહીંયા આગળ કોઈ પણ આલેખ દોરવા માટે સૌપ્રથમ આપણે x અક્ષ અને y અક્ષની રચના કરવી પડે। તો અહીંયા આગળ એક શિરોલંબ ઊભી રેખાની રચના કરી દઈએ, જે આપણો y અક્ષ થશે, અને એક સમક્ષિતિજ આડી લીટીની રચના કરી દઈએ।
બંને અક્ષો જ્યાં આગળ છેદે ત્યાં ઉગમ બિંદુ જેને O તરીકે દર્શાવી શકીએ છીએ। હવે અહીંયા આગળ આપણે આ જે છે x અક્ષિસ અને આ જે છે એ y અક્ષિસ ઓકે યોગ્ય પ્રમાણ માપ લઈ આપણે બિંદુ દર્શાવીએ તો આપણે યોગ્ય પ્રમાણમાં એ રીતે લઈશું કે જે મહત્તમ આપણે ક્યાં સુધી y અક્ષિસ અને x અક્ષિસ ઉપર બિંદુઓ જવાનું છે તે જાણી લઈએ અને તેને આધારે આપણે યોગ્ય પ્રમાણ માપ દ્વારા એનું માપ લઈ શકીએ છીએ। તો આ રીતે આપણે જોઈએ તો અહીંયા આગળ જે x અક્ષિસ છે તો x અક્ષિસ ઉપર આપણે થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર તૈયાર કરેલું છે। તો થી ઓછા પ્રકાર હોય ત્યારે અહીંયા આગળ આપણે કોનાથી ઓછા લીધા 120 થી ઓછા 140 થી ઓછા એટલે કે ઉર્ધ્વ સીમાથી ઓછા। તો અહીંયા આગળ આપણે લઈશું ઉર્ધ્વ સીમાઓ અને y અક્ષિસ ઉપર આપણી આવશે સંચય આવૃત્તિ। અહીંયા આગળ આપણે લેવાનું રહેશે સંચય આવૃત્તિ। અહીંયા આગળ આપણે જોઈએ તો કે ઉર્ધ્વ સીમાની શરૂઆત આપણે 100 થી લઈને 200 સુધી જવાનું છે। તો અહીંયા આગળ આપણને જોઈશે તો કે 1 2 3 4 અને 5 તો તે રીતે અહીંયા આગળ આપણે યોગ્ય પ્રમાણ માપ દ્વારા ઉર્ધ્વ સીમાઓ લઈએ તો 2 સેન્ટીમીટર બરાબર હું 1 એકમ લઉં છું। તો અહીંયા આગળ 100 થી શરૂઆત થાય છે ને બીજું બિંદુ આવશે મારું 2 સેન્ટીમીટર બરાબર 100 એકમ લઉં છું તો 100 થી 200 તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટ લીધું છે તો એના માટે અહીંયા આગળ આ રીતનો આપણે સંકેત દર્શાવવો પડે ઓકે। ચાલો તો અહીંયા આગળ 200 ત્યાર પછી છે 300 ત્યાર પછી છે 400 અને ત્યાર પછી અહીંયા આગળ લઈએ 500 સોરી અહીંયા આગળ 100 તો 120 એટલે કે 2 સેન્ટીમીટર બરાબર 20 એકમ લેવાનું છે। તો 100 પછી 120 ત્યાર પછી 140 અહીંયા આગળ ત્યાર પછી 160 ત્યાર પછી 180 અને બીજું એક બિંદુ આપણે લઈ લઈએ જ્યાં આગળ આપણને મળશે 200 ઓકે। ચાલો હવે એ જ રીતે ઉપર તરફ જોઈએ મિત્રો તો ઉપર તરફ આપણે મહત્તમ 50 સુધી જવાનું છે। તો અને શરૂઆત 12 એકમથી કરવાની છે। તો અહીંયા આગળ આપણે જોઈએ તો કે 10 20 30 40 અને 50 આપણે જઈ શકીએ છીએ એટલે 2 સેન્ટીમીટર બરાબર આપણે 10 એકમ લઈએ અથવા 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ આ રીતે પણ દર્શાવી શકીએ। તો 5 10 15 20 25 30 35 40 45 50 અને 55 ઓકે। ચાલો હવે અહીંયા આગળ આપણે જે ઉર્ધ્વ સીમા છે તેને અનુરૂપ સંચય આવૃત્તિ કેટલી છે તેને આધારે આપણે આવૃત્તિ વક્ર એટલે કે ઓજાઇવ તૈયાર કરવાનો છે મિત્રો। તો અહીંયા આગળ આપણે જોઈએ તો કે અહીંયા આગળ સૌપ્રથમ 120 થી ઓછા ત્યારે સંચય આવૃત્તિ આપણને કેટલી મળે છે 12 તો એ દરેક બિંદુ દર્શાવી દઈએ આપણને
પહેલું 120 થી ઓછા ત્યારે આપણને સંચય આવૃત્તિ મળે છે 12. તો અહીંયા આગળ આપણે એ બિંદુ દર્શાવીએ તો આ 100 છે તેની સામે આપણે 12 સુધી જવાનું છે એટલે આપણે જોઈએ તો 10 થી 15 વચ્ચે 5 ભાગ કરીએ અને તેમાં 12 સુધી આપણે જવાનું છે એટલે એ બિંદુ આપણને અહીંયા આગળ મળી શકે છે. તો આ જે બિંદુ પહેલું મળશે આપણને એ કયું મળશે મિત્રો? તો કે સોરી 120 અને 12 છે એટલે 120 ની ઉપર આપણે 12 એકમ લેવાનું છે. તો આના 5 સરખા ભાગ કરતા આપણને આ જે બિંદુ મળશે એ 120 અને 12. તો અહીંયા આગળ તમે લખી શકો છો આ બિંદુ જે મળ્યું આપણને 120 અને 12. ઓકે, ચાલો બીજા બિંદુ માટે વાત કરીએ તો 140 થી ઓછા ત્યારે આપણે કેટલા એકમ પર 26 એકમ. તો 140 થી ઓછા તો 26 એકમ એટલે કે 25 ની ઉપર ત્યાં સુધી આપણે ઉપર જવાનું છે. તો એ બિંદુ આના 5 સરખા ભાગ કરતા પહેલા ભાગ ઉપર જ આપણને 26 મળી શકે એટલે એ બિંદુ અહીંયા આગળ પ્રાપ્ત થશે. ત્યાર પછી આપણે જોઈએ 160 થી ઓછા ત્યારે 34. અહીંયા આગળ લખી શકીએ આપણે તો કે 140 ત્યારે 26. ઓકે, ચાલો હવે 160 થી ઓછા ત્યારે 34. તો 160 થી ઓછા છે ત્યારે આપણને મળે છે 34 એટલે કે 35 ની નીચે નંબર. અહીંયા આગળ 34 એટલે એ બિંદુ આપણને આ રીતે 160 થી ઓછા ત્યારે 34 એટલે આ બિંદુ અહીંયા આગળ મળશે આપણને. તો એ છે 160 તો અહીંયા આગળ મળશે 34. ચાલો ત્યાર પછી 180 થી ઓછા ત્યારે 40. તો 180 ત્યારે આપણને મળે છે 40. તો અહીંયા આગળ આપણે દર્શાવી શકીએ કે આ 180 ત્યારે આપણને મળે છે y અક્ષ ઉપર 40 એકમ. તો એ બિંદુ આપણને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. તો 180 ત્યારે 40. ઓકે, ચાલો ત્યાર પછી 200 ત્યારે આપણને મળે છે 50. તો કે 200 ત્યારે આપણે 50 સુધી જવાનું છે. તો અહીંયા આગળ આપણે એને જોઈએ તો એ બિંદુ અહીંયા આગળ આપણને પ્રાપ્ત થાય છે. આપણું છેલ્લું બિંદુ છે 200 ત્યારે 50. ઓકે, હવે આ જે બિંદુઓ આપણને પ્રાપ્ત થયેલા છે ખાસ ધ્યાન રાખજો મિત્રો. આવૃત્તિ વક્ર હોય ત્યારે આ દરેક બિંદુને આપણે હળવે હાથે જોડવાના છે. સ્કેલનો ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. ફૂટપટ્ટીનો ઉપયોગ આવૃત્તિ બહુકોણ હોય ત્યારે કરીશું. અહીંયા આગળ આવૃત્તિ વક્ર છે એટલે હાથની મદદથી ક્રમ બાય ક્રમ આપણે બધા બિંદુને જોડી દઈશું. તો તમે જોશો તો આ રીતનો આપણને ગ્રાફ પ્રાપ્ત થાય છે. ઓકે, તો અહીંયા આગળ આને આપણે થી ઓછા પ્રકારનો આ જે આવૃત્તિ વિતરણ નો ચાર્ટ પ્રાપ્ત થાય છે એ કયા પ્રકારનો? થી ઓછા પ્રકારનો ઓજારી તૈયાર થાય છે. તો તમે જોઈ શકો એ આપણને નીચેથી ઉપર તરફ ચલાવવાળો મળશે. આ કયો છે? થી ઓછા પ્રકારનો. તો મિત્રો આપણે જે વાત કરી છે તે મુજબ કે સૌપ્રથમ જે આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે તેને આધારે સૌપ્રથમ આપણે સંચય આવૃત્તિ શોધી નાખીશું. x અક્ષિસ અને y અક્ષિસની રચના કર્યા બાદ x અક્ષિસ ઉપર આપણે ઉર્ધ્વ સીમાઓ લેવાની છે
અને y અક્ષિસ ઉપર સંચય આવૃત્તિ તૈયાર કરવાની છે અને તેના આધારે ક્રમાનુસાર આ બિંદુઓ દર્શાવતા આપણને થી ઓછા પ્રકારનો ઓજાઈ અથવા તો આવૃત્તિ વક્ર પ્રાપ્ત થાય છે। જ્યારે આનાથી ઉલટું થી વધુ પ્રકારનો હોય તો તે આપણને કેવો મળશે મિત્રો? ઉપરથી નીચે તરફનો। તો આ રીતે આપણને ગ્રાફ પ્રાપ્ત થાય છે। ઓકે, તો આ રીતે એમ તો આ વખતે આ સ્વાધ્યાય 1.4 આપણે પરીક્ષાનો મુદ્દો બનાવવાનો નથી, પરંતુ આ અગાઉ જતા આપણે કામનું છે એટલા માટે આ પણ આપણે તૈયાર કરવાનું અને આ આલેખ આપણે આલેખ પોથીમાં દોરીશું જેથી યોગ્ય પ્રમાણમાં લઈ શકીએ છીએ। થેન્ક યુ મિત્રો।